સ્વાગત છે તમારા બધાનું નવી રેસીપીમાં ને આજે તો હું નહીં પણ પૂજા દીદી બનાવવાના છે। શું બનાવવાના છે ખબર છે? બર્ગર સાંભળ્યું તમે? તો ખાલી બર્ગર નહીં પણ હેલ્ધી બર્ગર બનાવવાના છે। હેલ્ધી બર્ગર બનાવવા હાટુ બટાટાનો મસાલો બનાવી નાખ્યો ને પછી લઈ લીધો ચણાનો લોટ ને બનાવી નાખ્યું બેટર। પૂજા દીદી બધી તૈયારી કરતા હતા ને હું અહીંયા બ્રેડ ને ગોળ રાઉન્ડમાં કટ કરવા બેહી ગઈ। અગર ક્યું? પછી તો શું હેલ્ધી બર્ગર બનાવવાનું ચાલુ કર્યું। પેલા વાટકીમાં બ્રેડ મૂકી, પછી પીઝા સોસ, પછી ગ્રીન ચટણી, પછી એક ટમેટું, એક ડુંગળી અને પછી એક બટેટાના ચૂંદાની ટીકી અને પછી બધાય ઉપર પાણી ફેરવી દીધું। ના એમ નહીં, ચણાના લોટનું બેટર ફેરવી દીધું। ઘર ભેગું થાને ભાઈ। પછી હેલ્ધી બર્ગર ને એમનેમ તો ખવાય નહીં એટલે મૂકી દીધું ગેસ ઉપર। માલુમ હે તેરે બાપ કો મત સિખા ચલ। તમને બધાને એમ લાગે છે કે હું ખાલી ઓર્ડર જ કરું છું, આ બનાવી દો ને ઓલું બનાવી દો ને ફલાણું બનાવી દો ને ઢીંગણું બનાવી દો, પણ એવું ન હોય। હું તો ઓર્ડર તો મારતી જ હોય પણ હારે કામય કરાવતી હોય। ઈ પછી હું વિડીયોમાં ન લઉં ને એટલે તમને બધાને એમ થાય કે હું રાણીની જેમ નકરા ઓર્ડર જ માર્યા રાખું છું। હાલો હવે હેલ્ધી બર્ગર કેવું બન્યું ની તો પાર્ટ 2 માં જ ખબર પડશે, તો ત્યાં લગી તમે બધાય ફોલો કરીને રાખો।